ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં એમ કહેવાય ને કે હું બહુ વધારે પડતો શરૂઆતમાં નહીં બોલું, કારણ કે તમને ખબર આજે પડી જશે કે હું કયા મુદ્દાને લઈને અત્યારે હાલ તો આવ્યો છું. ખેડૂત જગતના તાતને લઈને ફરી એકવાર હું આજે ચર્ચા વિચારણા કરવા માટે આવ્યો છું. ફરી એકવાર એટલા માટે કારણ કે એમ કહેવાય ને કે જે પૂર આવ્યું હતું તેને લઈને સર્વેની હજુ સુધી કામગીરી નથી થઈ. ક્યાંક અતિવૃષ્ટિની પરિસ્થિતિ છે, ક્યાંક અનાવૃષ્ટિની પરિસ્થિતિ છે. અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પાક પણ ધોવાઈ ગયા છે. એમ પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ તો સર્વે યોગ્ય રીતે કરી દેવામાં આવશે ને જે પરિસ્થિતિ હશે તેને અત્યારે હાલ તો ઉજાગર લાવીશું, આવક ડબલ કરી દઈશું. પણ આવક ડબલની બાબત તો અત્યારે હાલ તો ક્યાંક સાઈડમાં રહી, પણ એમ કહેવાય ને કે અત્યારે હાલ તો યોગ્ય વળતર ચૂકવાતું નથી તેવી બાબત પણ અત્યારે હાલ તો પ્રકાશમાં આવી છે. બીજી બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આ જે સરકાર છે ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટેની સરકાર છે અને ખેડૂતોથી જ બનેલી આ સરકાર છે. ત્યારે હવે સવાલ પણ એ થતો હોય છે કે આટલી બધી વળતરની માંગ કરવાની અત્યારે હાલ તો જરૂર પડે કેમ અત્યારે હાલ તો દરેક વખતે એમ કહેવાય ને કે ખેડૂત દ્વારા માંગ કરવામાં આવતી હોય છે? કેમ પહેલેથી જ અત્યારે હાલ તો સરકાર દ્વારા યોગ્ય રીતે નિરાકરણ લાવીને અત્યારે હાલ તો જે એ લોકો માગે એની પહેલાં જ અત્યારે હાલ તો રજૂઆત સંતોષી લેવામાં આવે? મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દોલાભાઈ ખાગડા, કે જેઓ ખેડૂત અગ્રણી છે. સાથે સાથે શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે સાથે શૈલેષભાઈ ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. દોલાભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આજનું ટાઇટલ જ લેવામાં આવ્યું છે તાત ફરી નારાજ. તાત ફરીવાર નારાજ અત્યારે હાલ તો એટલા માટે કારણ કે 2023માં જે બનાસકાંઠામાં જે પરિસ્થિતિ જોવા મળી હતી અતિવૃષ્ટિને કારણે ત્યાંનું અત્યારે હાલ તો વળતર ચૂકવવામાં આવ્યું નથી. પરંતુ અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક શરૂઆતનો વરસાદ છે, અષાઢ મહિનાનો જે વરસાદ હતો તે આ વખતે અતિવૃષ્ટિ લઈને આવ્યો હતો ઘણી બધી જગ્યાએ, તેવી પણ ક્યાંક બાબત જોવા મળી છે. પાક ધોવાતા સર્વેની બાબત પણ કહેવામાં આવી હતી. પરંતુ આ બધી જ પરિસ્થિતિની વચ્ચે સવાલ અત્યારે એ પણ યથાવત જોવા મળતો હોય છે કે દર વખતે ખેડૂતોને માંગ કરવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે અને ત્યારબાદ જ ક્યાંક રાજ્ય સરકાર જાગે છે. અને મેં જે રીતે કહ્યું ને કે અત્યારે માંગ અને રજૂઆતની અત્યારે જરૂર પડે કેમ? જો ખેડૂતોની સરકાર હોય, ખેડૂતો માટેની સરકાર હોય તો અત્યારે હાલ તો ક્યાંક યોગ્ય તમામ અત્યારે હાલ તો જે જોઈતું હોય તે બધું મળી પણ જતું હોય છે. શું કહેશો દોલાભાઈ આ તમામ પરિસ્થિતિને લઈને? ભાઈ, અત્યારે પરિસ્થિતિ જો ગુજરાતની વાત કરીએ તો આ વખતનો જે વરસાદ છે એ ગઈ વખત કરતા અથવા આગલી વખત કરતા કંઈક અલગ પ્રકારનો છે. જેમ કે જોઈએ તો ક્યાંક ક્યાંક વરસાદ 5-10 ગામોની અંદર એટલો બધો ખાબક્યો છે કે જ્યાં અતિવૃષ્ટિ સર્જાવા પામી છે. ક્યાંક ક્યાંક વરસાદ એવો છે કે અત્યારે હું બનાસકાંઠાની વાત કરું કે થરાદ પંથકના જે પેલી બાજુના ગામો છે જે સરહદી પાકિસ્તાની બોર્ડર ઉપર છે, એમાં લગભગ 100 થી વધારે ગામોનો 2 દિવસ પહેલા જ વાવણી લાયક વરસાદ થયો છે. તો ત્યાં આગળ કાયદેસરની અંદર એ અનાવૃષ્ટિ સર્જાય છે. અને 10 દિવસ પહેલાની વાત કરું કે લાખણીની અંદર 12 ઇંચ વરસાદ આપણે બધે જોયો હતો. તો જ્યાં આગળ અતિવૃષ્ટિ થઈ ગયો છે, તે વરસાદની જે સિચ્યુએશન છે ક્લાઇમેટ ચેન્જના કારણે જે ગુજરાતની અંદર તમામ જગ્યાએ આવી પરિસ્થિતિઓ, ક્યાંક નદી નાળાઓ કોરા પડ્યા છે તો ક્યાંક એ પૂર જેવી પરિસ્થિતિને શહેરના શહેર ડૂબાઈ ગયા છે, આપણે જોતા હોઈએ છીએ. પરંતુ આ વખતે જે વરસાદ છે, આ વરસાદ દરેક વખત કરતા અલગ છે. તો સરકારને પણ એની ખબર છે. આપણે ઘણી વખત જોયું હતું કે રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે એમને ખબર નથી કે એમના અધિકારીઓ હોય કે એમના સરકારના કોઈ મંત્રીઓ હોય તો એ અધિકારીઓ ખેતર સુધી આવતા નથી, એનો સર્વે થતો નથી. તો એમને શું ખબર પડે કે ખેડૂતના ખેતરમાં કેટલું નુકસાન થયું છે ને કેટલો એ વરસાદ ફાયદાકારક છે કે કેમ છે? પણ તેમ છતાં આ લોકો ત્યાં બેઠા બેઠા આંકડાકીય માહિતીના હિસાબે ખેડૂતોનું આખું સર્વે કરી લે છે. એટલે એક તો એ તદ્દન વસ્તુ છે. ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયાની અંદર મેં હમણાં જોયું હતું તો કૃષિ મંત્રીને એવી રીતે કમેન્ટો થઈ રહી છે કે આ કૃષિ મંત્રી એ કૃષિ મંત્રી નથી, એ ખુરશી મંત્રી છે. પોતાની ખુરશીને કઈ રીતે બચાવી અને આ સરકારની અંદર ખેડૂતો ઉપર એટલો બધો પેલો થયો છે કે ખેડૂતને હક આપવાની જગ્યા તો આપવાની પણ માગવાથી પણ નથી મળતો. ભાઈ આવી પરિસ્થિતિઓની અંદર અત્યારે તમે વાત જોઈએ તો કે મગફળીનો જે પાક હતો એ સંપૂર્ણપણે નાશ પામ્યો, કે 2 વખત વાવેતર કર્યું છે એ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. અને પાછળથી જે વાવેતર કર્યું કે ખાબુચિયા જે ખેતરની અંદર પાણી ભરાયેલું 3 દિવસ પડ્યું હતું એ પણ પાક ઉગેલો છે, એ પણ બળી ગયો છે. તો અમુક આ વિસ્તારોની અંદર જ્યાં જ્યાં વરસાદ નથી થયો ત્યાં આગળ અનાવૃષ્ટિ સર્જાણી છે તો એનો પણ સર્વે ન થયો.
તો આવી પરિસ્થિતિઓની અંદર સરકારે ખરેખર ક્યાંક આવા પાળા ફૂટ્યા છે, ખેતરના કે 3-3, 4-4 ખેતરો ધોવાઈ અને અંદર 200-200 ટોલા જે રેતી આવે ત્યારે એ બધું એ લેવલ થાય છે. આવી પરિસ્થિતિઓની અંદર જયારે ખેડૂત પીડાતો હોય તો સરકાર એનું દાયિત્વ બને છે અને એ દાયિત્વ અનુસાર એને જ્યાં જ્યાં પણ નુકસાની થઈ હોય ત્યાં ખરેખર જે પેકેજ આવતું હોય અલગથી પેકેજ આપી અને એ ખેડૂતોને પગભર કરવા જોઈએ. કારણ કે ખેડૂત અત્યારે ખેતી પ્રધાન દેશની આપણે વાતો કરીએ છીએ, પણ સૌથી વધારે જો અત્યારે પીડિતો હોય આ સરકારની અંદર જે વર્તમાન સરકાર છે એની અંદર સૌથી વધારે જો નારાજ હોય તો ખેડૂતો હોય છે. આ લોકોને હમણાં તમે વાત કરશો તો આંકડાકીય માહિતી એટલી લાખો કરોડો રૂપિયાની ફાળવણી કરી નાખશે, પેલું કરી નાખશે, એ બધું વાતોથી બધું કમ્પ્લીટ થાય છે. પણ જો 2 રાજ્યોની અંદર જો ખેડૂતોના દેવા માફ થતા હોય તો ગુજરાતની સરકારને શું પેટમાં દુખે છે ખેડૂતોના દેવા માફ કરવા માટે? એટલે મારો તો સીધો સવાલ છે કે સરકાર આજે સર્વે કરાવે છે, પેલું આપે છે, એનડીઆરએફ, એફડીઆર, એમાંથી કોઈ સહાય નથી જોઈતી. ખેડૂતો ઉપરનું જે દેવું છે એ દેવું સંપૂર્ણપણે ગુજરાત સરકાર માફ કરે એવી આપના માધ્યમથી આ સરકારને વિનંતી કરું છું કે કારણ કે તમે કોંગ્રેસ જેવી પરિસ્થિતિ જો કરવા બેઠા હો છો તો તમારી હાલત ભાઈ એવી થવાની છે. ખેડૂત તમારી સાથે રહ્યો છે ને રહેશે, પરંતુ તમે જો ખેડૂતની વાત નહીં સાંભળો તો ખેડૂતોનો જે દેવું માફ કરવામાં ક્યાંક કચાશ રાખી તો ખેડૂતો પણ તમારાથી નારાજ છે. એ વાત ચોક્કસ છે, જેનો દાખલો આપણે 24ની જે લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠા એને એ ખાલી ડેમો તરીકે મૂક્યો છે. જો નહીં સુધરે આ સરકાર તો 24ની અંદર 27ની અંદર આ 24નું પરિણામ પાછું ફરીથી પુનરાવર્તન થશે. જી યજ્ઞભાઈ. બિલકુલ, ક્યાંક સવાલ અત્યારે લીધે યથાવત જોવા મળતો હોય છે કે માંગ અને રજૂઆત અત્યારે કરવામાં આવે છે કેમ? અત્યારે અમે માંગ કે રજૂઆત ના કરીએ એની પહેલા અત્યારે તો રાજ્ય સરકારે આપી દેવું બહુ જરૂરી છે ને. શૈલેષભાઈ ઠક્કર, આપને સવાલ કે એક બાજુ ખેડૂતો માટેની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, પણ હજુ પણ ક્યાંક તાતને રોવાનો વારો આવ્યો છે. સૌ પ્રથમ તો ખેડૂતની વાત લઈને આવી નિર્માણ ચેનલ, ધન્યવાદ. વરસાદ પડ્યો, બહુ સારો વરસાદ પડ્યો, પણ જે અતિ ભારે વરસાદ પડ્યો છે જ્યાં હજુ પણ પાણી ઠલવાયા નથી, ખેતરની બહાર પાણી ભરાયા છે, ખેતરની અંદર ઢીચણ હમાણા છે, કોઈ 5-5 આંગળ છે, 10. હવે જે બીટી કપા કરવાનો હોય કે કોઈ બીજું કંઈક વાવેતર કરવાનું હોય એના માટે પાણી ખાલી કરવું જોઈએ, ખેડામણ કરવું જોઈએ, તેને એક વખત વરાપ આપવી પડે અને પછી એને વાવેતર થાય. હવે જે આ પાણી જ ખાલી નથી થતા અને વારંવાર વરસાદ હજુ પડી રહ્યો છે તો આપણા ગુજરાતના કૃષિ મંત્રી તો એવું કહે છે કે ખેડૂતને કોઈ દુઃખ નથી, ખેડૂતને શાંતિ છે, ખેડૂતને તમામ વસ્તુ મળી રહે છે, ખેડૂત સુખી છે, ખેડૂતને ડબલ આવક છે. વડાપ્રધાન પણ બોલે છે, મુખ્યમંત્રીને બોલે છે અને હવે આપણા પ્રવક્તા શૈલેષભાઈ પરમાર પણ બોલશે. પણ હું એવું કહેવા માંગુ છું કે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર જાઓ ને રાઘવજી પટેલ, ત્યારે ખબર પડે કે હકીકત શું છે. તમે કોઈના ખેતરે જઈને ઉભા રહેશો ને ખાલી 15 મિનિટ, ત્યારે ખબર પડશે કે હકીકત શું છે. એક પારીથી બીજી પારીએ જવું હોય ને તો તમારે 10 મિનિટ લાગશે. એટલે તમે એક વખત ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જાઓ કે હકીકત શું છે. સર્વેની વાત કરી મારા ભાઈએ, ખેડૂત આગેવાને બહુ સાચું કીધું કે હજુ સર્વે બસ ઓફિસમાં જે એસી ઓફિસની અંદર બાબુ આંકડા મૂકે અને હવાઈ જહાજથી કે હવાઈ સર્વેથી સર્વે કરે છે. એમાં તમને એવું દેખાય 2 ખેતર કોરા, 4 ખેતર પાણી, એ સર્વે ના ચાલે. એ તો એના તલાટી, ગામનો સરપંચ લઈ જવું પડે, ગામના સભ્ય લઈ જવું પડે, ગ્રામ સેવક આવે, સર્વે કરે, બરાબર 70% 80% જે નુકસાની હોય એ દેખાડે, એ સાચો સર્વે. તમે બે ખેતર પૂરા હોય, 4 ખેતર પાણી ના હોય એટલે એમ કહો કે 30% વાવેતર, 30% જ નુકસાની છે. તમે હકીકત ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ ઝીરો ઉપર જાઓ ત્યારે હકીકત ખબર પડશે કે શું છે. કોંગ્રેસની ભાવના એટલી જ છે કે મારો જગતનો તાત, મારો ખેડૂતને શું હોય કે મારી જણસ ઘરે સલામત 4 મહિના મહેનત કરી હોય એ પાકીને આવે અને સારી મહેનતથી વાયેલી ઉગેલી જણસ સારો ભાવ મળે માર્કેટની અંદર, એવી જ ઈચ્છા છે. ખેડૂતને 2000 રૂપિયા લેવાની લાલચ નથી કે તમે વારંવાર કહો છો કે 2000 રૂપિયા આપી છે, 4 મહિને 2000 રૂપિયા આપી છે, એ લેવાની લાલચ નથી. આમે તો તમે ખાતરમાં, ઉરિયામાં, દવામાં, પેટ્રોલ ડીઝલમાં, ભાડામાં, ટ્રેક્ટરનું ભાડું, આ બધામાં અમે કેટલા પૈસા તમને આપે છે ખેડૂત? કયો ટેક્સ નથી હાલતો ખેડૂત? કયા ઓજાલેશનનો ટેક્સ નથી હાલતો? વિચાર કરો તમે. 2000 રૂપિયા માટે નથી, ખેડૂતને સાચી જી
ક્યાંક અત્યારે હાલ તો જગતના તાતને લઈને એમ કહેવાય ને કે એમને દર વખતે અત્યારે હાલ તો રજૂઆત કરવાની બાબત સામે આવે છે. કેમ અત્યારે હાલ તો રજૂઆત કરવી પડતી હોય છે? શૈલેષભાઈ પરમાર, આપને આ સવાલ કે રજૂઆત અત્યારે હાલ તો કરવાનો દિવસ લાવો છો કેમ? ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટેની સરકાર છે, ખેડૂતોથી જ સરકાર છે, તો પછી જગતનો તાત અત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં પણ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે, તે કેમ? યજ્ઞભાઈ, આપની ચેનલને અભિનંદન છે કે તમે સતત ખેડૂતો માટેની, જગતના તાત માટેની વાત કરો છો. બંને વક્તાઓની વાત મેં સાંભળી છે, ધ્યાનથી સાંભળી છે. દુલાભાઈ ખેડૂત મિત્ર તરીકે ખૂબ સારી વાત કરી છે, અને શૈલેષભાઈ ઠક્કર એને તો સામે કાંઠે ચાલવાનું જ હોય, એટલે પાર્ટીમાંથી નક્કી જ હોય છે. પણ સર્વે કરવાના આદેશ આપી દીધા છે રાજ્ય સરકારમાંથી. મંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ મુખ્યમંત્રી કક્ષાએથી સર્વેના આદેશ આપી દીધા. હવે કોઈ પણ ખેતરમાં સર્વે કરવા જવું હોય, એક તો અનરાધાર વરસાદ વરસ્યો છે, મુશળધાર વરસાદ વરસ્યો છે, બારે મેઘખાંગા થયા છે, એટલે એ પ્રકારનો વરસાદ વરસ્યો છે. એટલે હું તો કહું છું કે વરસાદ વરસવો જ જોઈએ. લીલો દુષ્કાળ સારો, લીલો દુષ્કાળ થાય તો એના ઉપાય થઈ શકે, પણ સૂકો દુષ્કાળ નહીં સારો. આપણને ખબર છે સૂકો દુષ્કાળ થતા ત્યારે કૂતરાને લાડવા આપવા પડતા હતા, ત્યારે વરસાદના એક ટીપું પાડતા હતા. અત્યારે જગતનો તાત ત્રણ પાક લેતો થયો છે. ના, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એ અમુક જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ, કચ્છ કાઠિયાવાડના અમુક જિલ્લાઓ, એમાં નુકસાની થઈ છે. આ આફત છે, કુદરતી આફત છે, માનવ સર્જિત આફત નથી. કુદરતી આફત, એની સામે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કલેક્ટર કક્ષાએથી, ડીએમ કક્ષાએથી બધું જ મોનિટરિંગ થઈ રહ્યું છે. અને ખેતરમાં જવું હોય, હવે આપણે અત્યારે વરસાદ આવ્યો છે એ કુદરતની મહેરબાની કરવી જોઈએ. હું તો ખેડૂત મિત્રને પણ કહું છું અને કોંગ્રેસના આગેવાનને પણ કહું છું કે કુદરતની મહેરબાની કરવી કેવી જોઈએ. કારણ કે આપણે ભૂતકાળમાં ગાતા હતા, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલી, કારેલાનું શાક, વરસાદને આમંત્રણ આપતા હતા. હવે વરસાદ આવે તો તકલીફ, વરસાદ ન આવે તો તકલીફ. આવ્યા પછી જે કે વરસાદ આવે તો તકલીફ, ના આવે તો તકલીફ, એમ અમે ખાલી શૈલેષભાઈ એમ જ કહીએ છીએ કે જે પાક ધોવાણ થયું છે, અતિવૃષ્ટિની જે પરિસ્થિતિ થઈ છે, બસ તેને લઈને રાજ્ય સરકાર ઝડપથી તેનું નિરાકરણ લાવે. અમે બીજું કઈ અત્યારે રજૂઆત નથી કરતા. શૈલેષ યજ્ઞભાઈ, હું આંકડાઓ સાથે કહેવા માંગુ છું કે જે વિસ્તારમાં 55 થી 60% વરસાદ અત્યારે આખા ગુજરાતમાં વરસી ગયો છે, 55 થી 60%. હવે જે વિસ્તારમાં વધારે પડતો વરસાદ વરસ્યો છે ત્યાં આપણી કેન્દ્ર સરકારની પણ યોજના છે કે મકાન પડી ગયું હોય તો પણ એનડીઆરએફ ની યોજના છે. કૃષિમાં કઈ નુકસાન થયું છે, ખેતરમાં નુકસાન થયું છે, પાળામાં નુકસાન થયું છે, ઢોરામાં નુકસાન થયું છે, ગામ રસ્તા જે છે એમાં નુકસાન થયું છે, ખેતરના જે રસ્તાઓ છે, કાચા રસ્તાઓ, એમાં નુકસાન થયું છે. આ અમે માનીએ છીએ, એમાં કેશડોલ્સની પણ જ્યાં વ્યવસ્થા કરવાની હોય ત્યાં કરીએ છીએ. એનડીઆરએફ અને એસડીઆરએફ આ બંને યોજના છે આપણી, એમાં પણ કેશડોલ્સની વ્યવસ્થા પણ કરી છે. 33% કરતા વધારે નુકસાન થશે તો અમારી સરકાર 1 હેક્ટરે પણ આપવા તૈયાર છે. આ શૈલેષભાઈ ઠક્કરની સરકાર હતી એ 2 હેક્ટરે આપતા હતા, અમે 1 હેક્ટરે આપીએ છીએ. એ 50% ઓકે શૈલેષભાઈ આપને રોકવા માંગુ છું. આ ખેડૂતો માટેની, શૈલેષભાઈ એક જ મિનિટ આપને, નહીં શૈલેષભાઈ એક જ મિનિટ શૈલેષભાઈ એક જ મિનિટ, હું આવું છું તમારી પાસે. દોલાભાઈ, વરસાદ પડે તો તકલીફ, ના પડે તો એ તકલીફ, એ પ્રમાણે અત્યારે હાલ તો જે શૈલેષભાઈ પરમાર પણ કહી રહ્યા છે. દોલાભાઈ, શૈલેષભાઈની, મારા મિત્ર છે, વાત સાચી છે, પણ શૈલેષભાઈ તમને કહેવત આપી દઉં કે સોનાની કટારી કાળીએ ન ગલાય. વરસાદ પડે છે સારી બાબત છે અમારા માટે, અને સૌથી વધારે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ હોય છે. સોનું છે સૌને વાલું હોય છે, પણ એની કટારી જો પેટની અંદર પે તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. એટલે વરસાદ થાય છે એમાં અમને કોઈ વાંધો નહીં, પણ અતિવૃષ્ટિ થાય તો સત્ય બને છે. અને તમે ખેડૂતો આ બધું ન થતું, સરકારનું દાયિત્વ છે. અમે તમને કહીએ છીએ, તમે એમ બધો વરસાદ સારો થાય, વરસાદથી કોઈ નફરત નથી કરતા. મેઘ અને કોઈ ભય ના કે કોઈ લાંચરાઓ વરસાદ થતો હોય છે, વરસાદ ક્યાંક ગુજરાતને દોષ નથી, પરંતુ મા બાપ તરીકે સરકાર જે છે એ સરકાર શું ખેડૂતો પોતાની રીતે કરે છે. તમારે કોઈ નાવડીની રાહ જોઈને કે એનડીઆરએફ એફડીઆરએફ ની રાહ નહીં છે. ઓકે દોલાભાઈ, જી દોલાભાઈ આપને રોકવા માંગુ છું.
જી દોલાભાઈ આપને રોકવા માંગુ છું ક્યાંક અત્યારે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે રજૂઆતો તો અત્યારે કરવામાં આવે છે, તમે એમ કહો છો કે ના અત્યારે જે વરસાદ પડે તો નવાય, ના પડે તો પણ નવાય, પણ હવે એ જવાબદારી છે રાજ્ય સરકારની. તમે અત્યારે 156 સીટ જીતીને આવ્યા છો તો અત્યારે જવાબદારી તમારી જ છે ને, ના કોઈ અત્યારે તો અન્ય કોઈ પક્ષની પણ છે. શૈલેષભાઈ ઠક્કર, આપ શું કહેશો? એક બાજુ જી દોલાભાઈ, વર્તમાન સરકારનો દાયિત્વ બને છે ખેડૂત જે છે અને જનતા જે છે જનતાનું રક્ષણ કરવું, કઈ રીતે રક્ષણ કરવું એ સરકારનો દાયિત્વ. એમના જોડે અધિકારીઓ છે, એમની જોડે તિજોરીની ચાવી છે, જનતાએ આપી છે અને એ તિજોરીમાંથી ચાવી પોતાના ઘર ભર્યા સિવાય એ જનતાને કઈ રીતે ઉપયોગી બને એના માટે એમની ફરજ આપણે અદા કરાવીએ છીએ કે તમારી ફરજ છે શૈલેષભાઈ, તો આપણી સરકાર છે અને તમારી જ સરકારનું જો આ દાયિત્વ બને, દાયિત્વ હિસાબ રાખીને નિયતની અંદર ખોટ હોય છે તો એ પદનું પરિણામ આખું ઉલટું આવે છે, નહીં બોલી શકે. અત્યારે તો રસ્તાઓમાં ખાડા છે, ખાડામાં રસ્તા છે, એ બી છે. રોકવા માંગુ છું, થોડોક નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે આપને ત્યાંથી. શૈલેષભાઈ ઠક્કર, એક બાજુ જે રીતે ક્યાંક ડબલ આવકના વાયદા કર્યા હતા પરંતુ હજુ અમુક રજૂઆતો પૂર્ણ થઈ નથી, શું કહેશો? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું કે વાવણીથી લઈ અને કાપણી સુધી કોઈ પણ નુકસાન આવશે, કઈ પણ વાવાઝોડું, વરસાદ કે કોઈ પણ સ્થિતિ થશે તો તેને વળતર મળશે. આ વડાપ્રધાનના શબ્દો છે અને શૈલેષ પરમારને મારા ખ્યાલથી ક્લિપ હું મોકલી દઈશ, કાલે સવારે સાંભળી લે. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે ખેડૂતને નુકસાન ગયું છે તેનું સર્વે કરાવવાની વાત કરો. હું તો એવું કહું છું કે મહિના 1.5 મહિનાની અંદર થઈ જવું જોઈએ. મને તો હજુ 2 મહિના લાગશે થતા, તો મહિના 2 મહિનાની અંદર થઈ જાય તો સારું. ખેડૂતને વળીને વાવણી કરવાની છે, વાવણી કરી અને અનાજ ઉગાડવાનું છે અને અનાજ ઉગાડી અને આખા દેશને એ ખવડાવે છે, તારણહાર છે, જગત તાજ છે. હવે કૃષિ મંત્રીનો ઓર્ડર મેં વાંચ્યું હતું, યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવામાં આવશે નહીં. સરકાર દ્વારા આદેશ કરાયો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ જો કોઈ પણ વસ્તુ આપશે તો કાયદેસર કાર્યવાહી થશે. યુરિયા ખાતર સિવાય કોઈ પણ વસ્તુ બીજી ખરીદવી નહીં. હવે તમે પહેલા બીજી કંપનીઓને સપોર્ટ આપો છો, યુરિયા સાથે નેનો આપો છો, આ આપો છો, બીજું કોઈ ખાતર આપો છો. હવે તમે આવું લખો છો કે કાર્યવાહી કરવાની છે, તમારી કરવાની છે. કેન્દ્રની અંદર તમે બેઠા છો, રાજ્યની અંદર તમે બેઠા છો, કેમ કાર્યવાહી થતી નથી? નકલી બિયારણ મળે છે, નકલી ખાતર મળે છે, કેટલું નકલી વસ્તુ મળે છે. કાર્યવાહી કરી રાઘવજી પટેલ, તમે કેટલાને જેલમાં પૂર્યા આજ સુધી? તમારા નકલી અધિકારીઓ ડીડીઓ હોય, સીડીઓ હોય, ટીડીઓ હોય પકડાય છે. કેટલા જેલમાં ગયા? શૈલેષભાઈ પરમાર, ખાલી વાતો થાય છે. જગત તાતની ડબલ આવક વાત કરતા હતા 2022માં, ડંકાની ચોટ ઉપર ડબલ આવક થશે. અત્યારે કોઈ પણ ખેડૂતને ઓનલાઈનમાં લઈ લો, કોઈ પણ અજાણે ખેડૂતને, ગુજરાત તો કોઈ પણ ખેડૂત હોય અને કહો કે તમારા ઘરમાં ડબલ આવક થઈ, ખેતીની ના પાડશે કે મારા ઘરમાં ડબલ આવક નથી થઈ. આપને રોકવા માંગુ છું. ચલો, હું શૈલેષભાઈ પરમારને તો આ પ્રશ્ન પૂછીશ જ, પણ મારો હજુ એક સવાલ હવે આપને એમ કહેવાય ને કે બહુ જ યોગ્ય અત્યારે તો સવાલ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને અત્યારે કંઈ જોઈતું હોય, એટલે ખેડૂત હોય કે પછી બિઝનેસમેન હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો અધિકારી હોય, તે રાજ્ય સરકારમાં રજૂઆત કરશે. રાજ્ય સરકારને રજૂઆત કરે, રાજ્ય સરકારમાં ના પૂરી થાય તો કદાચ વિપક્ષ જોડે પણ આવે તો ને વિપક્ષને પણ રજૂઆત કરે કે ના ભાઈ આ પરિસ્થિતિ છે, તમે કંઈક કરો. તો હવે આમાં વિપક્ષની પણ એક જવાબદારી આવે છે ને ખેડૂતોની અત્યારની આ પરિસ્થિતિ છે તેમાં. 100% રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી અમારા પાલભાઈ આંબલિયા છે, શક્તિસિંહ ગોહિલ છે, તમામ લોકોએ કાગળ લખ્યા છે ઓલરેડી. તમને ના હોય તો એક નિર્માણ ન્યૂઝની કોપી મોકલાઈ દઈશ કે સર્વે જલ્દીમાં જલ્દી થવું જોઈએ અને સર્વે થયા પછી ખેડૂતને વળતર મળવું જોઈએ. તમામ લોકોએ વારંવાર રજૂઆત કરી છે. લગભગ મેં સાંભળ્યા 36 થી 37 વખત ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર અમે પત્ર લખ્યા છે વિપક્ષ તરીકે, અને વિપક્ષ તેની ભૂમિકા ભજવે જ છે. વિપક્ષ કે જ છે કે જગત તાતને જે યુરિયા ખાતર હોય એની અસત્ય એમ કે મળતું ના હોય ત્યારે પણ પત્ર લખ્યા છે. બિયારણ નકલી આવે છે ત્યારે પણ રજૂઆત કરી છે કે નકલી બિયારણ છે તેથી તમે
કોઈ કેમિકલ પાણી પોતાના ખેતરની અંદર કોઈ કેનલના ગાબડા પડે છે ત્યારે અમે વારંવાર લખીએ છીએ અને એક એક કોપી જો મોકલી દઈ શૈલેષભાઈ પરમારને મોકલી દઈ. પણ સાહેબ ખાલી ઓલી હાથમાં બંગડી સોની પહેરે ને બગસરાની એ બધી ખાલી બસ બીજું કઈ નહીં, કામ નહીં. બાબુ ઓફિસમાં એસીમાં પેન લઈને બેસે, બસ કામગીરી નહીં. ભાજપનો ચાલો ઓકે શૈલેષભાઈ આપને રોકવા માંગુ છું શૈલેષભાઈ પરમાર આપને પ્રશ્ન જ્યારે એમ કહેવાય ને કે ખેડૂતો અત્યારે હાલ એમ કહી રહ્યા છે કે વરસાદથી થયેલ નુકસાનીની માહિતી લેવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી અને ક્યાંક સવાલ એ પણ થતો હોય છે અને ખેડૂતો જ અત્યારે હાલ તો કહી રહ્યા છે કે રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે કે પછી માત્ર ખુરશી મંત્રી છે, તેઓ અત્યારે તો પોતાની ખુરશી સાચવી રહ્યા છે. ખેડૂતોની અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ છે, તો હવે તેનો જવાબ કોણ આપશે? યજ્ઞભાઈ, પહેલા તો આદરણીય રાઘવજીભાઈ પટેલ એમની તમે પણ વાત કરી અને ભાઈ શૈલેષભાઈ પણ વાત કરી. રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી કે ખુશી મંત્રી એવી વાત કરવી એ અયોગ્ય છે, એ અસ્થાને છે. કારણ કે રાઘવજી પટેલ એક એવા વ્યક્તિ છે, ખેડૂતો અત્યારે તો કહી રહ્યા છે. તમે સવાલ ખુશી ને વાત તમે ને દોલાભાઈ વાત કરી છે એટલે મેં વાત કરી, પણ આ ખેડૂતોનો આક્ષેપ છે. હું હજુ કહું છું શૈલેષભાઈ, સોશિયલ મીડિયામાં ખેડૂતો સવાલ કરી રહ્યા છે. ચાલો, ખેડૂતોનો આક્ષેપ છે, હું સ્વીકારું. પરંતુ રાઘવજીભાઈ પટેલ એને હું વ્યક્તિગત ઓળખું છું અને તમામ ખેડૂતો પણ ઓળખે છે, એનાથી પરિચિત છે. એક બીજું, રાઘવજીભાઈ પટેલ એક એવા જામનગરના ધારાસભ્ય છે કે જે એના વિસ્તારમાં ખેડૂતનો બળદ મળે ને, બળદ તો પણ એના ખરેખરે જાય. આ પ્રકારના વ્યક્તિ છે, એના માટે તમે આ પ્રકારના શબ્દો બોલો એ એક વ્યાજબી નથી. એક વાત. બીજું, હમણાં શૈલેષભાઈ એમ કહેતા હતા કે તમે ક્યારે સર્વે કરવાના છો. અરે સર્વે કેમ થાય એ ખબર છે? આપણે કોઈ મિલ માલિકના દીકરા નથી. હું ને તમે શૈલેષભાઈ અને દોલાભાઈ ત્રણેય ખેડૂતના દીકરા છીએ. આપણે ખેડૂતના દીકરા છીએ એટલે આપણને ખબર છે વરાપ થાય ને ખેતરમાં ત્યારે ખેતરની અંદર પગ મુકાય. અત્યારે ખેતરની અંદર તલાટી મંત્રી, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, બાગાયતી અધિકારી, કૃષિ નિયામક કે કૃષિ વિભાગના કોઈ અધિકારીઓ કે જીબી ના અધિકારીઓ ત્યાં પગ ના મૂકી શકે. વરાપ થવા દે. રસ્તાઓ ખુલ્લા છે, ખેતરમાં બાંધવાનું નથી. સતત વરસાદ શૈલેષભાઈ ઠક્કર વચ્ચે નહીં શૈલેષભાઈ હજુ પણ હું આપને કહું છું, વચ્ચે નહીં. હું ટાઈમ આપું છું. નહીં હું ટાઈમ આપું છું ને, હું ટાઈમ આપું છું આપને બોલવા માટેનો. વચ્ચે નહીં. શૈલેષભાઈ પરમાર, આપને સવાલ, તમે કહો છો કે ના તરલ વરાપ થાય કે ત્યારે અત્યારે તો ના મૂકવામાં આવે પગ. અમે ચલો બધી વાત એક્સેપ્ટ કરી નાખી, તો ખેડૂતો તરલ આક્ષેપ કેમ એમ કરે છે કે ના તરલ અધિકારીઓ અમારા ત્યાં આવ્યા જ નથી હજુ સુધી સર્વે કરવા માટે? ખેડૂતો કહી રહ્યા છે ને. યજ્ઞભાઈ, એક વાત તમારી સાથે, આ વાત તમે જે કરી એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે જ્યાં વરાપ થઈ ગઈ છે ને ખેતરમાં જઈ શકાય એમ છે, એ ખેતરો માટેના આદેશો મુખ્યમંત્રી કક્ષાએથી કૃષિ વિભાગમાંથી આપી દીધેલા છે. અને એમ છતાં પણ કોઈ તલાટી મંત્રી કે વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવક એ સર્વે નંબરની અથવા કે જ્યાં તકલીફ થઈ છે એ ગામના ખેતરમાં નથી ગયા તો એના ઉપર કાયદેસરના પગલા લેવામાં આવશે. કોઈને છોડવાના મતમાં નથી. પણ મારે 1 સેકન્ડની 2 સેકન્ડની વાત કરવી છે કે ખેતીની જે ખેતી કરે છે ખેડૂત, એની આવક બમણી નથી થઈ એવી ગાય વગાડીને વાત કરે છે વિપક્ષના લોકો. તો મારે એને કેવું છે કે ખેતીમાં હાઉસ હોલ્ડ આવક હોય છે, આખું ઘર મહેનત કરતું હોય છે. એક ખેતરની અંદર મારો જગતનો તાત ખેડૂત એ આખું ઘર મહેનત કરતું હોય છે. એ હાઉસ હોલ્ડ આવક 2002 માં માત્ર 32,000 રૂપિયા હતી. આજે હાઉસ હોલ્ડ આવક 2024 માં 3,32,000 રૂપિયા થઈ છે. આવક વધી કે નહીં? કૃષિ ઇન્કમ, એગ્રીકલ્ચર ઇન્કમ 2014 માં જયારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા, ઓકે શૈલેષભાઈ 16 લાખ આજે કૃષિ ઇન્કમ કેટલી છે? 44 લાખ કરોડ રૂપિયા. શૈલેષભાઈ ઓકે શૈલેષભાઈ ઓકે
તમે જે રીતે કહો છો ને ના અત્યારે હાલ 32,000 3,32,000 થઈ ગઈ, સામે મોંઘવારી પણ સાહેબ એટલી વધી છે, એટલે આપણે અત્યારે તો એ પણ ના ભૂલવું જોઈએ. બરાબર છે દોલાભાઈ, છેલ્લી 30 સેકન્ડ આપને આપું છું, આપને કંઈ કહેવું છે? જી દોલાભાઈ. શૈલેષભાઈ, તમારી વાત ખૂબ સાચી છે કે તમે જેટલી બધી આવકના વકડા ગણાયા છે ને એટલા મેં મારી જિંદગીમાં સાંભળ્યા પણ નથી. સોરી, માફ કરજો, હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂતના ઘરમાં કેટલી આવક આવે છે. તમે 30 લાખ ને 32,000 ને આ બધું જે વકડા કે મારે કઈ ખેડૂતના ખેતર જે પેલા ખેતી તો કરો. અને જો કરજો, અનમ્યુટ કરજો. સરકારને ફાયદો, એમના માણસોને જ ફાયદો થયો હશે ને એનાથી જ જીડીપી વધ્યું હશે. બાકી આ રીતે ખેડૂતના ખેતરમાં કશું આવ્યું નથી. અને આવી રીતે વકડાની માયાજાળમાં ખેડૂતો ફસાવાની કોઈ ધંધો રહેવા દો. મહેરબાની કરું છું, હજી તમને કહી દઉં છું કે 27 ની અંદર જો તમારે જીતવું હોય તો ધંધે લાગી જજો. ઓકે દોલાભાઈ, શૈલેષભાઈ અને શૈલેષભાઈ ઠક્કર, આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે ખેડૂતો દ્વારા રજૂઆતો ઘણી બધી કરવામાં આવી, પણ આ રજૂઆતોની સાથે સાથે હવે યોગ્ય ન્યાય અને યોગ્ય ચર્ચા વિચારણા ક્યારે થશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના ઝીરો કાર્યક્રમમાં સુઝાવ આપશો. નમસ્કાર.